મહેસાણામાં પાટીદાર યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે રીપોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો છે। રીપોસ્ટમોર્ટમમાં 21 કોલમ સુધીની કોપી પરિવારજનોને સોંપવામાં આવી છે। બીજા રિપોર્ટમાં 54 ઇજાઓ હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને આ મામલે બીએમ માંગુકિયાએ દાવો કર્યો છે કે કેતન પટેલના શરીર પર થયેલી ઇજાઓના કારણે જ મોત થયું છે। હવે સાબિત થઈ ગયું છે કે કેતન પટેલની હત્યા થઈ છે। આ સાથે તેઓએ જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગણી કરી છે। આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું છે કે પીએમ રિપોર્ટની સીડી મળ્યા બાદ જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે। મહત્વનું છે કે પીએમ રિપોર્ટની સીડી સોમવારે આપવામાં આવશે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું આ પૂર્વ બીએમ માંગુકિયાએ જણાવ્યું હતું। જોકે આવતીકાલે બીએમ માંગુકિયા રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરવાના છે અને આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી પણ માંગણી કરી શકે છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો, બીએમ માંગુકિયાનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે કેતન પટેલના ડેથને લઈને, શું છે તેમનું આગળનું સ્ટેન્ડ, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસ જીગર, જો વાત કરીએ તો જે પ્રકારે કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો ચાલી રહ્યો છે, છેલ્લા 7 દિવસથી તેનો પરિવાર જે ન્યાય માટે ધબી રહ્યો છે। મહેસાણા સીડીની બહાર જે તે લોકોને આમરણ ઉપવાસ પર બેસવાની ફરજ પડી હતી, ત્યારે સૌ પ્રથમ જયારે પીએમ કરવામાં આવ્યું તેની અંદર 39 ઇજાઓ બતાવીને માત્ર ખાલી કહેવાય કે એક નામની એક પોસ્ટમોર્ટમ કરી અને જે તેના પરિવારને આંખમાં ધૂળ ચોંપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેનો પરિવાર અને પીએમ માંગુકિયા એક વાત પર અડી રહ્યા કે તેમને ફરી પીએમ કરાવવું છે અને આ માંગ સાથે પરમ દિવસે ફરી પીએમ કરવામાં આવ્યું। ગઈકાલે ત્યારે જે રિપોર્ટ છે તે રિપોર્ટ આપવામાં બી ક્યાંક દેખવામાં આવ્યું હતું કે સરકાર તેની ક્યાંક ચાલી રહી હોય। પહેલા પીએમ કર્યા બાદ તરત રિપોર્ટ આપવાની બાંયધરી આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે આ કોર્ટમાં ગયા પીએમ ના કરવા માટેની અરજી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ કોર્ટે આ સમગ્ર બાબતોને અવગણના કરી હતી અને રીપીએમ કરવા માટેનો ઓર્ડર કર્યો હતો। રીપીએમ કર્યા બાદ તરત જ તેનો જે રિપોર્ટ છે, જે સીડી છે, એ તમામ જે કોર્ટ સમક્ષ તેમને જમા કરાવી દીધી હતી। ત્યારે ગઈકાલે રાતે જે રીપીએમ થયું તેનો રિપોર્ટ આવ્યો, તેની અંદર 39 ઇજાઓની જગ્યાએ 57 ઇજાઓ કેતન પટેલના બોડી પર જોવા મળી હતી અને તેની અંદર સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે જે આ કેતન પટેલનું જે મૃત્યુ થયું છે તે આ ઇજાઓના કારણે થયું છે। ત્યારે હવે બીએમ માંગુકિયા આ સમગ્ર જે પીએમ રિપોર્ટ છે તે પીએમ રિપોર્ટ વાંચ્યા બાદ તેની જે સીડી જે વિડીયો શૂટ કરવામાં આવ્યો છે તે સીડી જોયા બાદ સોમવારે બપોર બાદ ત્યાં સમગ્ર બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે આરોપીની ધરપકડ થશે ત્યારબાદ જ જે બોડી છે તે સ્વીકારવામાં આવશે। પરંતુ આ તમામ બાબતને લઈને આજે બીએમ માંગુકિયા તે ઉપરાંત કોંગ્રેસના જે ભરતસિંહ સોલંકી, આ તમામ લોકો ભેગા મળીને આજે રાજ્યપાલને મળવા જવાના છે અને રાજ્યપાલને સાથે આખા કેસની જે ચર્ચા કરી અને તેમને સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવશે। તદ ઉપરાંત જો વાત કરવામાં આવે તો પાછલા સભ્યો બી કદાચ આ લોકો સાથે જોડાય તેવી બી એક શક્યતા દેખાઈ રહેલી છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ મયુર।